ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. તો ગાઈસ, આજે ગુરુ પૂનમ હોવાના કારણે હું બગદાણામાં અત્યારે મુસાફર કરી રહ્યો છું અને બાપાના દર્શન કરી રહ્યો છું. તો ગાઈસ, આપણે મંગળા આરતીના દર્શન કર્યા પછી અત્યારે હું આવી ગયો છું રસોઈ વિભાગમાં, જ્યાં આજે બપોરે મહાપ્રસાદની તૈયારી કરવામાં આવી રહી છે, કે જ્યાં આજે બાપાના ભક્તો લાખોની સંખ્યામાં પ્રસાદીનો લાભ લેવાના છે. તો ગાઈસ, ચલો આપણે સાથે મળીને જાણીએ કે એ રસોઈ કેવી રીતે બનાવવાના છે, કેવી રીતે એની તૈયારીઓ થઈ રહી છે, કેટલા સ્વયંસેવકો એ રસોઈમાં બનાવવા માટે તૈયાર કરવામાં લાગી ગયા છે. એ બધું આ વિડીયોમાં આપણે જાણવાના છીએ. તો વિડીયોને લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ગાઈસ, હવે આપણે જઈએ સીધા રસોઈ ઘરમાં. જો અત્યારે ઓલરેડી છું, પણ જ્યાં રસોઈ બનાવવામાં આવી છે ત્યાં જઈએ. ત્યાં કટિંગ કરી રહ્યા છે શાકભાજીનું, રસોઈ બનાવી રહ્યા છે. તો કઈ રીતે શરૂ છે એની પ્રોસેસ એ આપણે જાણીએ. શાકભાજી સુધારવાનું. અહીંયા ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે શાકભાજી સુધારવાનું શરૂ થઈ ગયું છે. એક બાજુ ભાઈઓ સુધારે છે તો બીજી બાજુ અહીંયા બહેનો પણ સુધારે છે. અને અહીંયા રીંગણા કટિંગ કરવાનું શરૂ થઈ ગયું છે. અહીંયા તમે જુઓ તો આજે જેમ લાખોની સંખ્યામાં ભક્તોને પ્રસાદીનો લાભ લેવાનો છે, એવી જ રીતે અહીંયા ઘણા ભક્તો બાપાની સેવા, પ્રસાદી માટે સેવાનો લાભ લે છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલા ભક્તો દ્વારા અહીંયા પ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે. રસોઈ ઘરમાં અત્યારે આવી રીતે ફ્રેન્ડ્સ બપોરના પ્રસાદીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અને અહીંયા આપણે અંદર જશું તો આઈડિયા આવશે કે દાળ અહીંયા કેવી રીતે કાઢવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે. અને એ દાળ કાઢવા માટે કવડો નળ લાગેલો છે. આપણે અહીંયા જોઈએ તો આ તમે નળની સાઇઝ જુઓ, અને અહીંયા અત્યારે જે આ બાઉલ ભરાય છે એની સાઇઝ જુઓ. અત્યારે અહીંયા દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ બાજુ શાક, દાળ અને ભાત બને છે. આવી રીતે બધી જ અલગ અલગ વસ્તુઓ રસોઈમાં અત્યારે બની રહી છે. અને બપોરની તૈયારીઓ અહીંયા શરૂ પણ થઈ ગઈ છે. અહીંયા તમે જુઓ તો રોટલી બનવાનું શરૂ છે. અહીંયા અહીંયા જે રોટલી બનીને આવે છે ફ્રેન્ડ્સ, એ રોટલીને અહીંયા ચોપડવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ચોપડવાનું અહીંયા શરૂ છે અત્યારે. અને આ જે સૂલો છે, આ આવડા મોટા સૂલાની અંદર આટલી બધી રોટલીઓ અહીંયા એકસાથે બનાવવામાં આવે છે. આમાં હું સાહેબ ભાત બફાય છે. આ બે ભાતના જ છે એમ ને? જય બાપા સીતારામ. ભાત બને છે.
આ અહીંયાનો ફ્રેન્ડ્સ લાડવા વિભાગ છે કે જ્યાં અહીંયા લાડવા બનાવીને રાખવામાં આવે છે. અહીંયા તમે લાડવા જોઈ શકો છો કે આવી રીતે અહીંયા લાડવા બનાવીને રાખવામાં આવ્યા છે અને આવા 3 થી 4 રૂમ અહીંયા ભરેલા છે. અલગ અલગ રૂમમાં લાડવા મૂકેલા છે અહીંયા. અહીંયા ફ્રેન્ડ જેમ રસોઈ અહીંયા તૈયાર થતી જાય છે એમ અહીંયા ભરાઈને આગળ મુકાતી જાય છે. અહીંયા શાક દાળ અને અહીંયા તમે જોઈ શકો છો તો ભાત પણ અહીંયા તૈયાર થઈ ગયા છે. અહીંયા અત્યારે રસોઈ ઘરમાં આ રીતે અત્યારે રસોડામાં જ્યાં બેસીને જમવાનો પ્રસાદ તૈયાર થાય છે એ રસોડું અત્યારે આવી રીતે અહીંયા સાફ સફાઈ થઈ રહ્યું છે. અહીંયા તમે સેવામાં ક્યારે આવી ગયા હતા બેન? કાલ સાંજે આવી ગયા હતા. રાત અહીંયા જ રોકાણા હતા. બરાબર. અને સવારે સેવામાં લાગી ગયા હતા. ઓકે. અહીંયા કેટલા દિવસ રહેવાના સેવા માટે? આજનો દિવસ. આજ સાંજે પાછું વયું જવાનું. કયું ગામ છે તમારું? હે? ખડાધાર. ઓકે. ત્યાંથી તમે કેટલા ભક્તો આવ્યા છો? 20 જણા આવ્યા છો. 20 બહેનો અને ભાઈઓ અલગ? બરાબર. દર પૂનમે અહીંયા આવે છે. આવી રીતે અહીંયા સેવામાં આવ્યા છે અને અહીંયા દર પૂનમે સેવા કરવા માટે આવી જાય છે. અહીંયા તમે જુઓ તો આવી રીતે અત્યારે સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે. આવી રીતે અત્યારે રસોઈ ઘરમાં લાખો ભક્તોની રસોઈની તૈયારીઓ થઈ રહી છે. જ્યાં મેં તમને બતાવ્યું એમ કે અહીંયા શાકભાજીનું કટિંગ, દાળ ભાત શાક બધી રોટલી બધું બનવાનું અત્યારે શરૂ થઈ ગયું છે. અને ગાઈસ આ એ જગ્યા છે કે જ્યાં અત્યારે ભક્તો બપોરે રસોઈની પ્રસાદીનો લાભ લેવાના છે. અને અહીંયા અત્યારે સવારના નાસ્તા માટેની ભીડ થઈ ગઈ છે અત્યારે ઓલરેડી. અને અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો હાજર થઈ પણ ગયા છે. તો ગાઈસ વિડીયોમાં લાસ્ટ સુધી જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. તો ચલો ગાઈસ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. અને હવે આપણે સવાર કરવાના છીએ બગદાણા ધામની. આખું બગદાણા તમને હું બતાવવાનો છું. તો ચલો ફ્રેન્ડ્સ મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.